રવિવારે સવારે 6 વાગે બદ્રીનાથ ધામના કપાટ ખુલ્યા। પહેલીવાર મંદિરના પૂજારીએ ગણેશજી પૂજા કરી, ત્યારબાદ દ્વાર પૂજા કર્યા બાદ મંદિરના કપાટ ખોલી દેવામાં આવ્યા। આ દરમિયાન પૂજારી સુરેશ સુચાલે કહ્યું કે કપાટ ખોલ્યા પછી ગર્ભગૃહની સફાઈ કરાશે અને ભગવાનને શુદ્ધ પાણીથી સ્નાન કરાવાયું। ત્યારબાદ નવા કપડાં અને આભૂષણથી શણગાર કરાયો। આ ધાર્મિક વિધિઓ ભગવાનને તેમના શીતકાલીન વિશ્રામ બાદ જગાડવા માટે કરવામાં આવે છે। તો ઉલ્લેખનીય છે કે આ વર્ષે બદ્રીનાથ ધામ મંદિરના પરિસરમાં ફોટા અને વિડીયો બનાવવા માટે પ્રતિબંધ છે। જો નિયમ ભંગ કરાશે તો 5,000 રૂપિયાનો દંડ થઈ શકે છે। તો ભક્તો આગામી 6 મહિના સુધી ભગવાન બદ્રી વિશાળના દર્શન કરી શકશે। તો 30 એપ્રિલથી ઉત્તરાખંડની ચારધામ યાત્રા શરૂ થઈ ચૂકી છે। ધામના કપાટ ખોલતા પહેલા જ બદ્રીનાથ મંદિર અને વિશાળ સિંહ દ્વારને 40 ક્વિન્ટલ ફૂલોથી સજાવવામાં આવ્યું છે। ઉત્તર પ્રદેશ, દિલ્હી, NCR, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના દેશભરમાંથી શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે।